રાજકોટ બેડી માર્કેટ યાર્ડમાં સવા લાખ ગુણી મગફળીની આવક 850 થી 1080 રૂપિયા ભાવ બોલાયો। ટેકાના ભાવે રિજેક્ટ થયેલ મગફળીના ભાવ 1080 બોલાયા। રાજકોટ બેડી માર્કેટ યાર્ડમાં 1,25,000 ગુણી મગફળીની આવક થઈ છે। માર્કેટ યાર્ડમાં મગફળીનો ભાવ 850 થી 1080 રૂપિયા બોલાયો હતો। મગફળીની બમ્પર આવક થતા હાલ મગફળીની આવક યાર્ડ દ્વારા બંધ કરવામાં આવી છે। બીજી તરફ ટેકાના ભાવે રિજેક્ટ થયેલી મગફળીનો ભાવ પણ ઓપન માર્કેટમાં 1060 સુધી બોલાયો છે। ખેડૂતને ટેકાના ભાવ કરતાં ઓપન માર્કેટમાં મગફળીની સારા ભાવ મળી રહ્યા હોવાથી મોટાભાગના ખેડૂતો ઓપન માર્કેટમાં મગફળી વેચવા માટે આવી રહ્યા છે। છેલ્લા 3 દિવસમાં મગફળીના ભાવમાં 30 રૂપિયા જેટલો વધારો થયો છે। હાલ મગફળીના 850 થી 1080 રૂપિયા ભાવ ખેડૂતોને મળી રહ્યા છે। ટેકાના ભાવે રિજેક્ટ થયેલી મગફળીના ભાવ પણ ખેડૂતોને 1060 સુધી મળી રહ્યા છે। મગફળી વેચવા આવનાર ખેડૂતોને કોઈ અગવડતા ન પડે તે માટે યાર્ડના સત્તાધીશોએ સુચારુ વ્યવસ્થા ગોઠવી હતી। નવી આવક થઈ અને તેમાં ખેડૂતોને સારો ભાવ પણ મળી રહ્યો છે, જેથી ખેડૂતો ઓપન માર્કેટમાં મગફળી વેચવાનું પસંદ કરી રહ્યા છે। ધીરેન રાઠોડ સાથે હિતેશ કુમાર રાઠોડનો રિપોર્ટ, રાજકોટ।